એના હિત માટે માર્યું. એ ખોટું કરવા જતો હતો ત્યારે એ વખતે માં એ થપ્પડ મારતી વખતે દ્વેષ ભાવથી નથી મારતી, એના હિત માટે મારે છે. એમાં સારી ભાવના છે. એમ ઘણીવાર ભગવાન પણ આપણા જીવનના અંદર દુઃખરૂપી લાફો મારે છે, પણ આપણે એટલો જ વિશ્વાસ રાખવાનો છે, આ લાફો ભગવાને મને માર્યો છે પણ એ મારા હિત માટે છે, એ મારા સારા માટે છે. અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમે ભગવાનના શરણમાં છીએ, અમે ભગવાનના ચરણમાં છીએ, અમે ભગવાનના આશ્રિત છીએ. जब तक भगवान की पूर्ण शरणागति कोई भी व्यक्ति स्वीकार नहीं करता, तब तक भगवान का वो कृपा का अधिकारी नहीं बनता. बहु તમે ચિંતા કર્યા કરો ને તો ભગવાન કે હું શું કામ ટેન્શન લઉં, જ્યારે આ નિશ્ચિંત બનશે તો હું ટેન્શન લઉં. નાનું બાળક હોય તો માં એની ચિંતા કરે ને, બાળક મોટું થઈ જાય અને પોતપોતાના નિર્ણય પોતે લેતો હોય પછી માં ચિંતા કરે ખરી? હા, હૃદય છે, વાત્સલ્ય છે, ચિંતા થાય. પણ હવે માને ખબર પડી ગઈ છે છોકરો મોટો થઈ ગયો છે, છોકરો સંસ્કારી થઈ ગયો છે, સમજણવાળો થઈ ગયો છે, પછી માં બહુ ટેન્શન ના લે. ભગવાનના સામે તો આપણે બધા અજ્ઞાન છીએ, બાળક છીએ, અને ભગવાનના તો આશ્રયમાં રહેવાનું છે. जब तक पूर्ण शरणागति स्वीकार नहीं करेंगे तब तक भगवान हम पर कृपा नहीं करेंगे. ભગવાનની કૃપા જોઈતી હોય તો બંને હાથ ઊંચા કરવા પડે, અને બંને હાથ ઊંચા કરીને ભગવાનની સાક્ષાત શરણાગતિને સ્વીકાર કરવું. બધા વ્રજવાસીઓ દંડવત પ્રણામ કરે છે, લાંબા થઈને ભગવાનના ચરણોના અંદર સમર્પિત બન્યા. મહાભારતના અંદર દ્રૌપદીએ જ્યાં સુધી બે હાથ ઊંચા નથી કર્યા ત્યાં સુધી ભગવાન એની રક્ષા નથી કરી. જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાઈ રહ્યા હતા દુશાસન દ્વારા, એ વખતે દ્રૌપદીએ પાંડવોને કીધું મારી રક્ષા કરો. ભીષ્મ પિતામહ પાસે ગઈ, ધૃતરાષ્ટ્ર પાસે ગઈ, પણ કોઈ એની રક્ષા નથી કરતું. પછી દ્રૌપદી પોતાના હાથથી સાડીને બચાવવા ગઈ, ત્યાં પણ કોઈ પોતાના જાતને બચાવી શકી નથી. સાડીને મોઢામાં ભરવા લાગી તો પણ એ સાડી ખેંચાતી જાય છે. એક ક્ષણ એવો આવ્યો જ્યાં દ્રૌપદીએ બંને હાથ ઊંચા કર્યા અને ભગવાન કૃષ્ણને કીધું હવે મારા બે હાથ પણ મારી રક્ષા કરવા માટે સામર્થ્યવાન નથી. હે પ્રભુ, આ બંને હાથ ઊંચા કરીને હું તારી શરણાગતિ સ્વીકાર કરું છું. હવે તું જ મારી રક્ષા કર, મને વિશ્વાસ છે તું મારી રક્ષા કરશે. અને જ્યારે દ્રૌપદીના બંને હાથ ઊંચા થયા ત્યારે કૃષ્ણ ભગવાને દ્રૌપદીના ચીર પૂર્યા છે, પણ જ્યાં સુધી ભક્તિના અંદર બે હાથ ઊંચા થતા નથી ત્યાં સુધી ભગવાનના કૃપાનો અધિકારી એ જીવ બનતો નથી. એટલે ભક્તિના અંદર બે હાથ ઊંચા કરવા પડે. પોલીસ તમારા પાસે આવે ને આમ બંદૂક દેખાડે ત્યારે શું કે? હેન્ડ્સ અપ, હાથ ઊંચા કર. અને હાથ ઊંચા કરવા એટલે હવે તું કઈ નહીં કરે, હવે જે પણ થશે એ મારી ઈચ્છાથી થશે, હવે તારા જાતને મને સોંપી દે. બે હાથ ઊંચા કરીને ભગવાનના ચરણોના અંદર પોતાના જાતને સોંપવાની જે પ્રક્રિયા, એનું નામ शरणागति. अपने आप को सौंपना है, अपने आप को न्योछावर कर देना है. अरे देना हो तो भगवान को पैसे मत दो, देना हो तो भगवान को सोना या चांदी मत दो, देना हो तो भगवान को अपना मन दो. और मन ही तो भगवान चाहते हैं, सर्वस्व समर्पण ही तो भगवान चाहते हैं कि हे जीव, तारू मन मारा चरणों में पधरावी दे, तारा जातने मने आपी दे, અને એકવાર હું તને સ્વીકાર કરીશ પછી તારા જીવનના અંદર જે પણ થશે એમાં નિશ્ચિત હું તારા પર કૃપા કરીશ. વિશ્વાસ તારે રાખવાનું છે, કાર્ય મારે કરવાનું છે. જેને ભગવાન ઉપર અથાગ વિશ્વાસ છે એ આ સંસારરૂપી ભવસાગરના અંદર ક્યારે પણ ડૂબતો નથી. એકવાર એક નાવડીમાં પતિ પત્ની જતા હતા અને અચાનક સાગરના અંદર ઉછાળો આવ્યો. મોટી નાવડી હતી, બધા લોકો આમ ગભરાવા લાગ્યા, હલનચલન કરવા લાગ્યા. નવા નવા દંપતી હતા એટલે પત્નીએ પતિને કીધું તમને ખબર પડે છે આપણે ડૂબી જઈશું? પતિ શાંત. અરે સાંભળો છો? શાંત. અરે આપણે ડૂબી જઈશું? શાંત. એ પતિના મોઢામાં કોઈ એક્સપ્રેશન નહીં, એકદમ રિલેક્સ. નાવ આમ તેમ થઈ રહી છે, સાગરના અંદર ઉછાળા મારી રહ્યા છે મોજાઓ, બધા લોકો વિચલિત થવા લાગ્યા. હવે બહુ પેલી પત્ની આમ બોલ 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 કરવા લાગી એટલે પતિદેવ ગુસ્સે થયા. પતિદેવે લાકડું લીધું અને પત્નીને જોરથી મારવા ગયા. પત્ની શાંત.
તને ખબર છે હું તને મારવાનો છું? હા. તને ખબર છે આ લાકડું તને વાગી શકે છે? હા. તને ડર નથી લાગતો? ના. કેમ? કારણ કે લાકડાને જેને પકડ્યું છે ને એ વ્યક્તિ પર મને વિશ્વાસ છે કે મને ક્યારે પણ મારી શકતો નથી. ત્યારે પતિ બોલ્યો, જે રીતે તને મારા પર વિશ્વાસ છે કે હું તને આ લાકડાથી મારી નથી શકતો, એ રીતે મને આ ઈશ્વર ઉપર વિશ્વાસ છે જે મોજાઓને ચલાવે છે કે આ મારી નાવડીને ક્યારે પણ ડૂબાડી શકતો નથી. એટલે હું રિલેક્સ છું ભાઈ, એટલે હું શાંત છું. જીવનના અંદર સાચી ભક્તિ એ શાંતિ લાવે, સાચી ભક્તિ એ નિડરતા લાવે. અરે ભયથી ભક્તિ ના થાય, ભક્તિ તો ભયને ભગાડતી હોય છે. જેના જીવનના અંદર ભય છે એ ભક્તિ નથી કરતો, અને જે ભક્તિ કરે છે એમાં ભય નથી હોતો, કારણ કે ભય એ વ્યક્તિને ભક્તિ કરવા દેતું નથી. ભક્તિ કરે પછી ભય ના રહે. ભય સ્વાર્થમાં છે, લોભમાં છે, ઈર્ષામાં છે, દ્વેષમાં છે. પણ જે સાચો ભક્ત છે એ ક્યારે પણ ભયભીત થતો નથી, એ તો નિડર હોય છે. ભગવાનની ભક્તિમાં બંને હાથ ઊંચા થવા જોઈએ અને લાંબા થઈને જ્યારે ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ કરવામાં આવે. દંડવત પ્રણામ એટલે દંડા જેવો પ્રણામ, એને કહેવાય દંડવત પ્રણામ. આમ દંડો કેવો સીધો થઈ જાય, લાંબો. પ્રણામના એ પ્રકાર છે. સૌથી પહેલા શું થાય? નમસ્તે. દૂરદર્શન પર ન્યૂઝ રીડર આવે ને ત્યારે હાથ જોડીને કે નમસ્તે. કોઈ જોતું નથી, જો કોઈ દૂરદર્શન. નમસ્તે એટલે રિગાર્ડ્સ. તમારા લગ્નના અંદર બધા આમંત્રિતો આવતા હોય, તમે દ્વાર પર ઉભા હો, નમસ્તે, આવો આવો આવો. માથું જેમાં ઝૂકે નહીં એને શું કહેવાય? નમસ્તે. પછી થોડો ભાવ વધે એટલે શું થાય? નમસ્કાર. એમાં માથું નીચું થોડું નમે, હજી ભાવ વધે. અને જેટલું ભાવ વધતું જાય, અહંકાર મેલ્ટ થતું જાય, માથું ઝૂકતું જાય, હજી ભાવ વધે. પછી શું થાય? પ્રણામ. માથું કમર સુધી આવે, નીચે સુધી જાય, હજી ભાવ વધે. હવે માથાને તમારે ધરતી સુધી લઈ જવું હોય તો આપણે બધા પેલું એથ્લેટિક્સમાં તો છે ને કે ઊભા ઊભા ધરતી સુધી પહોંચી જઈએ. એટલે આપણે શું કરીએ? બંને હાથનો સહારો લઈને એક ઘૂંટણ નીચે, બીજો ઘૂંટણ ઉપર, અને માથાને નીચે સુધી લઈ જઈએ. એને શું કહેવાય? પંચાંગ પ્રણામ. 5 અંગથી કરેલો પ્રણામ એને કહેવાય પંચાંગ પ્રણામ. હજી ભાવ વધે એટલે હવે હજી ભાવ વધ્યો હોય એટલે આપણે ઠાકોરજીના ચરણોમાં લાંબા થઈને સૂઈ જઈએ, અને સૂઈને બંને હાથ ઊંચા કરીને લાંબા થઈને દંડવત કરવા. એનું નામ દંડવત પ્રણામ, દંડા જેવો પ્રણામ. આપણા ત્યાં છે ને આ દંડવત દંડવત શબ્દ બહુ કોમન થઈ ગયો છે પુષ્ટિ માર્ગમાં. કારણ કે બધા વૈષ્ણવ જ્યારે વલ્લભકુંડને ફોન કરે ને ત્યારે પણ શું બોલે ખબર છે? જય જય દંડવત, જય જય દંડવત, જે જે દંડા જેવો, જે જે દંડા જેવો, દંડા જેવો જે જે, દંડા જેવો જે જે, જે જે દંડા જેવો, જે જે દંડા જેવો, દંડા જેવો જે જે, દંડા જેવો જે જે. અલા પણ દંડા જેવું શું? પ્રણામ તો એ કે સમજી લેવાનું. દંડા જેવો પ્રણામ. તો પુરુષો હંમેશા લાંબા થઈને દંડવત કરતા હોય, એટલે દંડવત શબ્દ પુરુષોમાં જ આવે, ખાલી સ્ત્રીઓમાં નથી આવતો. પણ આપણે ત્યાં સ્ત્રીઓ પણ એ જ શબ્દ બોલતી હોય, દંડવત 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 દંડવત. સ્ત્રીઓમાં કયો શબ્દ આવે? પંચાંગ પ્રણામ. 5 અંગે કરેલો જે પ્રણામ એને પંચાંગ પ્રણામ કહેવાય. તો સ્ત્રીઓ પંચાંગ પ્રણામ બોલતા હોય અને પુરુષો દંડવત પ્રણામ બોલતા હોય. પણ આપણે ત્યાં સ્ત્રીઓ દંડવત 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 દંડવત, એ પ્રથા પડી ગઈ. તો શું બોલવાનું? પંચાંગ પ્રણામ. શું બોલવાનું? પ્રણામ. એમાં ઘોટાળા નહીં મારતા, કારણ કે ઘણા લોકો પાછું આવો સાંભળીને જાય છે ને તો પાછા કે પંચાંગ દંડવત, 5 અંગે દંડા જેવો, 5 અંગે દંડા જેવો, 5 અંગે દંડા જેવો. એ અર્થના અનર્થ કરતા હોય છે. પંચાંગ પ્રણામ, 5 અંગે કરેલો પ્રણામ. ભગવાનની શરણાગતિ બધા વ્રજવાસીઓએ સ્વીકારી, અને એ જ વખતે કૃષ્ણ ભગવાને ગિરિરાજ બાવાને ધારણ કર્યા. 7 દિવસ સુધી ભગવાને ગિરિરાજીને ધારણ કર્યા. ઇન્દ્રએ મુશળધાર વરસાદ કર્યું
અને 7 દિવસ સુધી ભગવાને બધા વ્રજ ભક્તોનું રક્ષણ કર્યું છે. ઇન્દ્ર એરાવત હાથી લઈને આવ્યો, જલાભિષેક કર્યું, ધોરી ગાયના દૂધથી, સુરભી ગાયથી દુગ્ધાભિષેક થયું. એ જ ભુજા દ્વારા ભગવાને હજારો વ્રજવાસીઓનું રક્ષણ કર્યું. વૃદ્ધ વ્રજવાસી કથા કરતા કરતા કહી રહ્યા છે, અરે ગામવાસીઓ, આપણા બધાનું સૌભાગ્ય છે કે હજારો વર્ષ પહેલા જે ભુજા દ્વારા ભગવાને અસંખ્ય વ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું, આજે એ જ ભુજા આપણા વ્રજના અંદર પ્રગટ થઈ છે, આપણા ગિરિરાજજીમાંથી પ્રગટ થઈ છે. આ ભુજા દ્વારા ભગવાન આપણા સર્વનું કલ્યાણ કરવાના છે. 69 વર્ષ સુધી ગિરિરાજના તળેટીના અંદર પ્રગટ થયેલી ભુજાની પૂજા થઈ અને 69 વર્ષ પછી હવે ભગવાનને થયું કે હવે મારા મુખારવિંદના દર્શન આ બધા વ્રજવાસીને હું કરાવું. કારણ કે ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ ધ માઇન્ડ. ચહેરો એ તમારા મનનું પરિચય છે. અહીંયા બેનર મારવામાં આવ્યા કે વ્રજરાજ કુમારજીની શ્રીનાથ ચરિતામૃત કથા, એમાં મારું મોઢું મૂક્યું કે હાથ પગ મૂક્યા? હાથ પગ એ આપણો પરિચય નથી, ચહેરો એ આપણો પરિચય છે. 5 વર્ષ પહેલા તમને કોઈક મળ્યું હતું અને તમે 5 વર્ષ પછી એકદમ ધ્યાન કરો, યાદ કરો, 5 વર્ષ પહેલા ટ્રેનના અંદર આ વ્યક્તિની મુલાકાત થઈ હતી, ત્યારે તમને હાથ પગ દેખાય કે મોઢું દેખાય? ચહેરો એ આપણો પરિચય છે. ભગવાનને થયું કે આ વ્રજવાસીઓ મારા ભુજાની પૂજા કરે છે, પણ જરા એમને પરિચય તો કરાવું, મારું મુખારવિંદ કેવું છે, મારું સ્વરૂપ કેવું છે. चेहरा वो हमारा परिचय है, हमारे मन का दर्पण है. તમારા હૃદયનું કનેક્શન આંખો સાથે છે. ચહેરા પરથી ઘણી બધી વસ્તુઓ કહી શકાય. હૃદય જ્યારે દુઃખી થાય ત્યારે આંખમાંથી પાણી નીકળે, કાનમાંથી નહીં. હૃદય જ્યારે પ્રસન્ન થાય ત્યારે આંખમાં ચમક દેખાય, આંખમાં પ્રકાશ દેખાય. તમારા મનનું કોન્ફિડન્સ પણ તમારી આંખોમાં દેખાય. તો તમારો જે ચહેરો છે તમારા મનનું દર્પણ છે. તમારું મન કેવું છે એ કેવી રીતે ખબર પડે? એ તમારા ચહેરાના હાવભાવથી ખબર પડે. તમારા ચહેરાથી, તમારા મુસ્કાનથી, તમારી આંખોથી, તમારા મસ્તિષ્કથી, તમારી આઈબ્રોઝથી, આ બધી વસ્તુથી તમારું વ્યક્તિત્વ ખબર પડે કે તમે કેવા છો. ભગવાનને થયું મારા મુખારવિંદના દર્શન કરાવું. ગિરિરાજની તળેટીના અંદર ઘણા બધા ગામો, એમાંનું એક ગામ સખીતારા ગામ, એમાંનું એક ગામ આન્યોર ગામ અને બીજું ગામ જમનાવતા ગામ. આન્યોર ગામના મુખી, એમનું નામ છે સદુ પાંડે, અને જમનાવતા ગામના જે મુખ્ય છે એમનું નામ છે ધર્મદાસ. આન્યોર ગામના મુખી સદુ પાંડે પાસે 1000 ગાયો છે અને જમનાવતા ગામના ધર્મદાસ પાસે 300 ગાયો છે. જ્યાં ગાય છે ત્યાં ભગવાન છે, જ્યાં ભગવાન છે ત્યાં ગાય છે. આપણને થાય આ ભગવાનનું ગાય સાથે કયું નાતો છે? પહેલાના જમાનાના અંદર ગાયોની મહત્તા હતી. ભગવાન કૃષ્ણ ત્યાં જ પ્રગટ થાય છે જ્યાં ગાયો છે. આજના જમાનાના અંદર જેમ પૈસાથી વ્યક્તિની મહત્તા છે, એ જમાનાના અંદર ગાયથી વ્યક્તિની મહત્તા હતી. આજના જમાનાના અંદર જેમ આપણે કહીએ ને, જેના પાસે લાખ રૂપિયા એ લખપતિ, કરોડો રૂપિયા એ કરોડપતિ, અરબો રૂપિયા અરબોપતિ, ખરબોપતિ, પતિ પતિ પતિ, જેના પાસે કઈ ના હોય એ રોડપતિ. તો જેમ જેમ બેંક બેલેન્સ ભરાતું જાય તેમ તેમ પતિ 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 લાગતું જાય. તો એ જમાનાના અંદર કૃષ્ણાવતાર વખતે જેના પાસે સૌથી વધારે ગાયો હોય, ગાયોના આધાર પર એનું માપદંડ નક્કી થતું. ભગવાન કૃષ્ણ ક્યાં પ્રગટ થયા? જ્યાં સૌથી વધારે ગાયો હતી. આપણે નંદરાયજી જે કહીએ છીએ, નંદરાયજી એ નામ નથી, નંદરાયજી એ પદવી છે. જેમ આજે બહુ જ કોઈ પૈસા વાળું હોય તો આપણે શું કહીએ? આ શેઠ છે. તો શેઠ એ નામ નથી, શેઠ એ પદવી છે, શેઠજી. એમ એ જમાનાના અંદર નંદરાયજી એ નામ નહોતું, નંદરાયજી એ પદવી હતી. માપદંડ એવું હતું કે જેના પાસે 5000 થી પણ વધારે ગાય હોય એને શું કહેવાય? ઉપનંદ. જેના પાસે 10,000 થી પણ વધારે ગાય હોય એને નંદ કહેવાય. અને જેના પાસે 1 લાખ થી પણ વધારે ગાય હોય એને નંદ રાજ કહેવાય. તો નંદરાયજી પાસે
9 લાખથી પણ વધારે ગાયો હતી. એટલે 10-10 હજાર વાળા ને 5-5 હજાર વાળા જે ઉપનંદ અને નંદ હતા, એના પણ જે રાજ એ નંદરાયજી છે, જેમના ત્યાં કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું. તમને કોઈ પૂછે તમારે આવતું જન્મ કેવું જોઈએ છે, તમે કહેશો બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન, કરોડપતિ પરિવારમાં મારું જન્મ થાય. ત્યારે ભગવાન કહે છે કે હું જન્મ ક્યાં લઉં છું, જ્યાં સૌથી વધારે ગાયો છે. તો વિશ્વભરમાં એ વખતે જેના પાસે હાઈએસ્ટ નંબરની ગાયો હતી, ત્યાં કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. અને બીજા નંબરની હાઈએસ્ટ ગાયો એ વૃષભાનજી પાસે હતી, ત્યાં રાધાજી પ્રગટ થયા. તો રાધા કૃષ્ણ ત્યાં જ પ્રગટ થયા જ્યાં સૌથી વધારે ગાયો હતી. જ્યાં ગાય છે ત્યાં ભગવાન છે, જ્યાં ભગવાન છે ત્યાં ગાય છે. આ ગાયને સૌથી પહેલા ભગવાને પોતાના હૃદયમાંથી પ્રગટ કરી. એકવાર ભગવાન બિરાજમાન હતા વ્યાપી વૈકુંઠમાં, અને ભગવાનના હૃદયમાંથી ભગવાને ગાય તત્વને પ્રગટ કર્યું. અને ગાયને પ્રગટ કરીને ભગવાને ગાયને વરદાન આપ્યું, હે ગાય, તારા પર હું એટલો પ્રસન્ન છું, તારું દૂધ મને એટલું ગમે છે કે મને તારા દૂધનું વ્યસન થઈ ગયું છે. તું જ્યાં છે ત્યાં હું છું, ને હું જ્યાં છું ત્યાં તું છે. હે ગાય, તારી જે ભક્તિ કરશે એને મારી ભક્તિ મળશે, તારી જે સેવા કરશે એને મારી સેવા મળશે. અરે તને જે પ્રસન્ન રાખશે એના પર હું પોતે પ્રસન્ન થઈશ. હે ગાય, તું જ્યાં જશે ત્યાં પવિત્રતા આવશે, અને તું જ્યાં નહીં હોય ત્યાં અપવિત્રતા આવશે. તારી ભક્તિ એ વ્યક્તિના મનને સાત્વિક બનાવશે, અને જ્યાં સત્વ ગુણ છે ત્યાં જ કૃષ્ણ ભગવાન છે. વિશુદ્ધ સત્વમ વસુદેવજી એ સત્વગુણના પ્રધાનવાળા છે, એટલે ત્યાં કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું. નંદરાયજી એ ગાયોવાળા છે, એટલે ભગવાન કૃષ્ણનું ત્યાં વાસ થયું. તો જ્યાં કૃષ્ણ है वहाँ गाय है, और जहाँ गाय है वहाँ कृष्ण है. और इतने भगवान गाय पर प्रसन्न हो गए कि भगवान ने कहा, हे गाय, मैं तुझसे इतना प्रसन्न हूं कि जा मैं अपने પાસે 1000 ગાય છે, અહીંયા ધર્મદાસ પાસે 300 ગાય છે. અહીંયા સદુ પાંડે ને ધર્મદાસ એ ભગવાનના પ્રાગટ્યના અંદર નિમિત્ત બનવાના છે, અને ભગવાન નિમિત્ત એને જ બનાવે જેના પાસે ગાય હોય, કે જ્યાં ગાયની ભક્તિ હોય. તમારા ધોરાજીના અંદર જો રાષ્ટ્રપતિ પધારે તો સૌથી પહેલા કોણ પધારે? કૂતરા પધારે. ખરેખર રાષ્ટ્રપતિ આવે સૌથી પહેલા કોણ આવે? કૂતરા આવે. એટલે કૂતરું આવીને ચેક કરે કે છે બોમ્બ મૂક્યું છે કે નહીં, એ સૂંઘે. તો સૂંઘવા માટે કૂતરા આવે, અને ચારે બાજુ જુએ સિક્યોરિટીમાં કશે બોમ્બ તો નથી ને. હવે એ સૂંઘવા માટે કૂતરું જ બોલાવવું પડે ને. રાષ્ટ્રપતિ આવે ત્યારે કૂતરા આવે. રાષ્ટ્રપતિ આવે ત્યારે આગળ 10 ગાડી, પાછળ 10 ગાડી, આજુબાજુ ગાડી ગાડી. જે ગાડીઓના વચ્ચે પ્રગટ થાય એને રાષ્ટ્રપતિ કહેવાય, પણ જે ગાયોના વચ્ચે પ્રગટ થાય એને વિશ્વપતિ શ્રીનાથજી કહેવાય. ભગવાન શ્રીનાથજી જ્યારે પધારતા હોય ત્યારે કૂતરા ના આવે, ત્યારે સૌથી પહેલા ગાયો આવે. અને જ્યારે શ્રીનાથજી બાબા પધારતા હોય ત્યારે આગળ પણ ગાયો છે, પાછળ પણ ગાયો છે, આજુબાજુ પણ ગાયો છે. જે ગાડીના વચ્ચે આવે એ રાષ્ટ્રપતિ કહેવાય, જે ગાયોના વચ્ચે આવે એ વિશ્વપતિ શ્રીનાથજી કહેવાય. ઇત ગાય ઉત ગાય, આગે ગાય પીછે ગાય, એ ગાયોના વચ્ચે અમારા શ્રીનાથજી બાબા પ્રગટ થાય છે. આગળ પણ ગાયો છે, પાછળ પણ ગાયો છે. જ્યાં ગાય છે ત્યાં શ્રીનાથજીનું વાસ છે, અને શ્રીનાથજી પહેલા હંમેશા ગાય પધારતી હોય. छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटो સો मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. घास खाए गैया दूध पीवे
ખાય ગૈયા दूध पीवे ग्वाल घास खाए गैया दूध पीवे ग्वाल घास खाए गैया दूध पीवे ग्वाल माखन खाए मेरो मदन गोपाल माखन खाए मेरो मदन गोपाल बंसी बजावे मेरो मदन गोपाल बंसी बजाए मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल छोटी 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 छोटो सो मेरो मदन गोपाल 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 बंसी बजावे मेरो मदन गोपाल बंसी बजाए मेरो मदन गोपाल प्यारो सो मेरो मदन गोपाल प्यारो सो मेरो मदन गोपाल आगे गाहे पीछे गाहे युद्ध गाहे युद्ध गाहे आगे गाहे पीछे गाहे युद्ध गाहे युद्ध गाहे युद्ध गाहे युद्ध गाहे आगे गाहे पीछे गाहे आगे गाहे पीछे गाहे युद्ध गाहे युद्ध गाहे युद्ध गाहे युद्ध गाहे आगे गाहे पीछे गाहे आगे गाहे पीछे गाहे युद्ध गाहे युद्ध गाहे युद्ध गाहे युद्ध गाहे आगे गाहे पीछे गाहे आगे गाहे पीछे गाहे युद्ध गाहे युद्ध गाहे आगे गाहे पीछे गाहे युद्ध गाहे युद्ध गाहे आगे गाहे पीछे गाहे युद्ध गाहे युद्ध गाहे युद्ध गाहे युद्ध गाहे आगे गाहे पीछे गाहे युद्ध गाहे युद्ध गाहे आगे गाहे पीछे गाहे आगे गाहे पीछे गाहे युद्ध गाहे युद्ध गाहे युद्ध गाहे युद्ध गाहे आगे गाहे पीछे गाहे आगे गाहे पीछे गाहे युद्ध गाहे युद्ध 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 गाहे युद्ध गाहे युद्ध गाहे आगे गाहे पीछे गाहे युद्ध गाहे युद्ध गाहे आगे गाहे पीछे गाहे युद्ध गाहे युद्ध गाहे आगे गाहे पीछे युद्ध गाहे युद्ध गाहे आगे गाहे पीछे गाहे छोटो सो मेरो मदन ભગવાન શ્રીનાથજી પધારે ત્યારે આગળ પણ ગાય છે, પાછળ પણ ગાય છે અને ગાયોના વચ્ચે ગોવિંદ પ્રગટ થાય છે. આન્યોર ગામ અને જમનાવતા ગામ. જમનાવતા ગામમાં ધર્મદાસના ભત્રીજા કુમનદાસ એકવાર ધર્મદાસની ગાય ચરવા ગઈ પણ પાછી નથી આવી. ધર્મદાસે પોતાના ભત્રીજા કુમનદાસને કીધું, આપણી ગાય પાછી નથી આવી, ચાલ એને શોધવા જઈએ.
ધર્મદાસ અને કુંભનદાસ બંને ગાયને શોધવા ગયા. એક ચમત્કારિક દૃશ્ય જોયું. જે જગ્યાએથી ભગવાનનું વામ હસ્ત પ્રગટ થયેલું હોય છે એના બાજુની શિલા ઉપર આ ગાયના આંચળમાંથી સરરર કરતું દૂધ આપમેળે વહી રહ્યું છે. ધર્મદાસ અને કુંભનદાસ આ આશ્ચર્યચકિત દ્રશ્ય જોઈને અપલક નેત્રે આ દર્શન કરવા લાગ્યા. આ દૂધ કોણ કાઢી રહ્યું છે? આપમેળે દૂધ વહી રહ્યું છે. નિશ્ચિત ભગવાન આને આરોગી રહ્યા છે. એ જ વખતે આકાશવાણી થઈ, હે ધર્મદાસ, તમારી જે આ ગાય છે એ નંદ બાવાના કુલની ગાય છે અને આનું ધારોષ્ણ દૂધ મને ખૂબ પસંદ છે. હે ધર્મદાસ, તમે આ ગાયને બાજુની ખીરકમાં સદુ પાંડેના ત્યાં એને મૂકી આવો, કારણ કે સદુ પાંડેની ગૌશાળા અહીંયાથી પાસે છે અને તમારું ગામ બહુ દૂર છે, એટલે આ ગાય મને રોજ અહીંયા દૂધ પીવડાવવા આવી શકે. અરે આપ कौन हो? ત્યારે ઉત્તર આવ્યો, मैं इस पर्वत का देव, मेरा नाम देवदमन है. તમે વર્ષોથી મારી પૂજા કરો છો એ હું દેવદમન શ્રીનાથજી છું. મારું પ્રાગટ્ય થોડાક જ સમયમાં થવાનું છે. બસ તમે પ્રતીક્ષા રાખો. આ ગાયને સદુ પાંડેની ખીરકમાં પધરાઈ આવો. આ ચમત્કાર કોઈને કહેતા નહીં. સમય આવવા પર આપમેળે આ ચમત્કાર ફેલાશે. હજી તો શ્રીનાથજીના શબ્દો પૂરા થયા કે ગાય આપમેળે ચાલવા લાગી. ગાયના પાછળ પાછળ ધર્મદાસ અને કુંભનદાસ ચાલવા લાગ્યા. ગાય પહોંચી છે સદુ પાંડેની ખીરકમાં. હવે ધર્મદાસની ગાય થઈ ગઈ સદુ પાંડેની ગાય. થોડા દિવસ પછી એ ગાય આ જ રીતે રોજ ગિરિરાજને દૂધ પીવડાવવા લાગી. વિચાર કરો, હજી તો શ્રીનાથજીનું પ્રાગટ્ય પણ નથી થયું, પણ ગાયનું દુગ્ધાભિષેક ચાલુ થઈ ગયું. ભગવાનને ગાય એટલી પ્રિય છે કે હજી પ્રગટે નથી થયા, પણ ગાયના દૂધથી ભગવાન એ સુગંધિત થઈ રહ્યા છે. થોડા દિવસ પછી સદુ પાંડેને ડાઉટ ગયો કે આ ગાય રોજ જાય છે, મોડી આવે છે, દૂધ પણ ઓછું આવે છે. જરા જોઉં તો ખરો, આ ગાય જાય છે તો ક્યાં જાય છે? સદુ પાંડે ગાયનો પીછો કરતા કરતા ગાયના પાછળ પાછળ ગયા. એ જ દૃશ્ય જોયું. ગાય ગિરિરાજના શિખર પર ગઈ. એના આંચળમાંથી દૂધ વહી રહ્યું છે અને શિલા ઉપર એ દૂધ પડી રહ્યું છે. સદુ પાંડેના મનમાં વિચાર આવ્યો, જરા જોઉં તો ખરો, આ ગાયના આંચળમાંથી દૂધ જ્યાં પડી રહ્યું છે એ શિલાના નીચે શું છે? અને ભગવદ પ્રેરણાથી જ્યાં સદુ પાંડે એ શિલાને ધીરેથી ખસેડી છે એ જ વખતે શ્રીનાથજી બાવાનું વદન કમળનું પ્રાગટ્ય થયું છે. શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું છે. ચૈત્રવદ 11ના દિવસે એ જ વખતે શ્રીનાથજી પ્રગટ્યા છે અને એ જ વખતે ચંપારણના અંદર શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું મંગલ પ્રાગટ્ય થયું છે. આ બાજુ શ્રી વલ્લભ પ્રગટ થયા, ગુરુ પ્રગટ થયા, આ બાજુ ગોવિંદનું પ્રાગટ્ય થયું. સદુ પાંડે કહેવા લાગ્યા, હે પ્રભુ, તમારા સુંદર મુખારવિંદના દર્શન કરીને મારા જન્મ જન્મના પાપો એ ધોવાઈ ગયા છે. હે પ્રભુ, તમારું મુખારવિંદ એટલું સુંદર છે, તમારું શ્રીઅંગ કેટલું સુંદર હશે, તમારા ચરણારવિંદ કેટલા સુંદર હશે, તમારું વક્ષસ્થળ કેટલું સુંદર હશે, અરે તમારા હસ્ત કેટલા સુંદર હશે. આખા શ્રીઅંગના અમને દર્શન કરાવો. ત્યારે શ્રીનાથજી બાબા બોલ્યા, પાંડેજી, આજના દિવસે ચૈત્રવદ 11ના દિવસે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી મહારાજ સ્વરૂપે ચંપારણના અંદર પ્રગટી ચૂક્યા છે. જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી અહીંયા નહીં પધારે ત્યાં સુધી તમને મારા સંપૂર્ણ દર્શન થવા એ અસંભવ છે. તમે પ્રતીક્ષા કરો. તમારી આ નાની દીકરી નરો છે, એને કહો રોજ મને કટોરામાં ભરીને દૂધ પીવડાવવા આવે. બધાએ નરોના ભાગ્યની બહુ વખાણ કર્યા કે વારે વાર નરો, તારા શું ભાગ્ય છે કે ભગવાન શ્રીનાથજીએ સાક્ષાત તને દૂધ અરોગાવા માટેની સેવા આપી. ત્યારથી લઈને રોજ નરો એ ભગવાનને દૂધ પીવડાવવા જાય છે. રોજ ભગવાન એ કટોરામાં નરોના હાથનું દૂધ આરોગી રહ્યા છે. બધા વ્રજવાસીઓ प्रतीक्षा કરીને બેઠા છે कब श्री महाप्रभु जी यहाँ पधारे और कब हमारे श्रीनाथ जी का पूर्ण प्रागट्य हो। गुरु की कृपा के बिना गोविंद की प्राप्ति होती नहीं। एक गुरु पधारशे त्यारे ज गोविंदनी प्राप्ति थशे। तो कालना सत्रना अंदर श्रीनाथ जी अने महाप्रभुजीनु
મંગલ પ્રથમ મિલન થશે, ગુરુ પધારશે અને શ્રીનાથજી બાવાનું ભવ્ય પ્રાગટ્ય થશે. તો કાલના સત્રના અંદર આપણે પ્રથમ મિલનની કથાને શ્રવણ કરીશું. આજના સત્રને વિરામ આપીએ તે પહેલા અહીંયા 2 સુંદર સીડીનું અત્યારે વિમોચન કરવામાં આવશે. એક છે કૃષ્ણા માય લવ અને બીજી સીડી છે ઓ માય કૃષ્ણા. આ કૃષ્ણા માય લવ અને ઓ માય કૃષ્ણા આ 2 બહુ સુંદર આલ્બમ એ આજના યુવાનો માટે અને બાળકો માટે ખાસ લોન્ચ કરવામાં આવેલા છે. ઘણા બધા બાળકો એ આ કૃષ્ણા માય લવ આલ્બમને સાંભળે છે, એમને ખૂબ આનંદ આવે છે. ઇંગ્લિશમાં એક આખી પોએટ્રી છે, બીજા બધા પણ ખૂબ સુંદર ગુજરાતી અને હિન્દીમાં ભજનો છે. તમે જે રોજ અહીંયા કથામાં સચ્ચિદાનંદ રૂપાએ જે શરૂઆતમાં જે શ્લોક સાંભળો છો એ શ્લોક પણ રાગ સાથે આ સુંદર સીડીના અંદર મૂકેલું છે. તો કૃષ્ણા માય લવ સીડીનું અત્યારે વિમોચન થશે. બીજી સીડી છે ઓ માય કૃષ્ણા. એમાં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ સિંગર્સ આશા ભોસલે, શ્રેયા ઘોષાલ, અલકા યાજ્ઞિક, શાન, રૂપકુમાર રાઠોડ, મહાલક્ષ્મી અય્યર આ બધા જ સિંગર્સે એના અંદર ભજન ગાયા છે. તો એટલી સુંદર સીડી છે કે જે આપણા યુવાનો માટે અને તમારા બધા માટે ખૂબ ઉપયોગી થશે. આ સીડીમાંથી જે પણ આવક થાય છે એ ગરીબ બાળકોના શિક્ષણાર્થે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો મને બહુ જ આનંદ થાય છે કે આજના દિવસે ધોરાજીમાં આ કૃષ્ણા માય લવ અને ઓ માય કૃષ્ણા આ બંને સીડીનું અત્યારે આપણે વિમોચન કરશું. અને સીડી વિમોચન પછી તમને બધાને આ સીડી કાઉન્ટર પરથી મળશે. આજની કથા બાદ અહીંયા ખૂબ સુંદર ઝાંકીના દર્શન થશે, એટલે આપણે બધા ઝાંકીના દર્શન કરીને જ આ કથા મંડપમાંથી વિદા લઈશું. સીડી વિમોચન માટે વલ્લભ સોશિયલ ગ્રુપ ધોરાજી આ આયોજક જેમણે લાખો ભગવત ભાવિકજનોને આ રસપાન સુધારસનું પાન કરાવ્યું છે શ્રીનાથ ચરિત્રામૃતનું, એવા આયોજક ભાઈ શ્રી પરસોત્તમભાઈ ગુંદણિયા, સંજયભાઈ રૂપારેલિયા, પ્રમોદભાઈ રાખોલિયા, રાકેશભાઈ રાખોલિયા, નીતિનભાઈ સુદાણી, કૌશિકભાઈ વૈષ્ણવ અને નીતિનભાઈ જાગાણીને નમ્ર અપીલ કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થઈ સૌરે ભાવિકજનો સીડીનું વિમોચન થાય ત્યાં સુધી શાંતિ જાળવી રાખશે, પોતાના સ્થાને રહેશે. गुरु गोविंदो नो खड़ो काके लागू पाए, बलिहारी गुरु आपकी गोविंदियो बताए. Krishna my love, Krishna my heart, Krishna the player of flute I like. Krishna my love, Krishna my heart, Krishna the player of flute I like. Krishna divine, Krishna you're mine, Krishna the player of flute I like. Krishna divine, Krishna you're mine, Krishna the player of flute I like. Krishna my love, Krishna my heart, Krishna the player of flute I like. Krishna my love, Krishna my heart, Krishna the player of flute I like. Krishna the joyous, Krishna the pious, Krishna the lover of cows I like. Krishna the joyous, Krishna the pious, Krishna the lover of cows I like. Krishna my friend, Krishna my God, Krishna
बार आजा गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में। गिरिराज की शरण में महाराज की शरण में। गिरिराज की शरण में महाराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। फिर भय न कोई होगा गिरिराज की शरण में। फिर भय न कोई होगा गिरिराज की शरण में। तू